અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર સબસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય રેકોર્ડ 70 દિવસમાં પૂરું કરવામાં આવ્યું। આ સબસ્ટ્રક્ચર કાર્યમાં એટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેનાથી 8 ઓલિમ્પિક આકારના સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સ બની શકે। પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર સબસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્યમાં કુલ 146 પાઇલ, 38 પાઇલ કેપ અને 76 પેડેસ્ટલ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 4800 ઘન મીટર કોન્ક્રીટ અને 510 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો। આ સાથે 4 એલિવેટર પીટ અને 4 એસ્કેલેટર પીટ પણ બનાવવામાં આવ્યા। સબસ્ટ્રક્ચર નિર્માણ કાર્ય પછી પ્લેટફોર્મ 8ને ટ્રેનોના સંચાલન માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેના કારણે નવજીવન એક્સપ્રેસ, એસી ડબલ ડેકર એક્સપ્રેસ, ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને અન્ય સ્ટેશનોથી અમદાવાદ સ્ટેશન પર ફરી સ્થળાંતરિત કરવામાં આવી છે, જેનાથી મુસાફરોને વટવા, મણિનગર અથવા તો અસારવા જેવા વૈકલ્પિક સ્ટેશનો પર જવાની જરૂર નહીં રહે। આ સાથોસાથ પ્લેટફોર્મ 8 પર અસ્થાયી રૂપે મુસાફરોની સુવિધા માટે કવર્ડ શેડ, પીવાના પાણીની સુવિધાની સાથે સાઇનબોર્ડ વગેરે જેવી મૂળભૂત સુવિધા કામચલાઉ ધોરણે વિકસાવાઈ છે। મુસાફરોની સુવિધાની સાથે સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા બાંધકામ દરમિયાન સ્ટેશનની દક્ષિણ બાજુએ 6 મીટર પહોળો અને એક નવો ફૂટઓવર બ્રિજ પણ બનાવાયો, જે પ્લેટફોર્મની વચ્ચે સરળ ગતિવિધિ કરવા માટે અત્યારની લિફ્ટ સાથે જોડાયેલ છે।